જાવાની અંદર આજે આપણે આગળ વધીએ તો આપણે જોવાનું છે એડવાન્ટેજ ઓફ મલ્ટી થ્રેડિંગ ઓર મલ્ટી થ્રેડ. તો એની અંદર પહેલો એડવાન્ટેજ છે આપણો ઇમ્પ્રુવડ પરફોર્મન્સ. મલ્ટિપલ ટાસ્ક કેન રન સાયમલ્ટેનિયસલી યુઝિંગ મલ્ટી થ્રેડિંગ that will reducing the execution time and increasing responsive time. આ છે મલ્ટિપલ થ્રેડ શું છે? ટાસ્ક કેન રન સાયમલ્ટેનિયસલી એટલે કે એક સાથે આપણા ટાસ્ક છે બધા રન થાય છે યુઝિંગ મલ્ટી થ્રેડિંગ દ્વારા. ધેટ વિલ રિડ્યુસિંગ ધ એક્ઝિક્યુશન ટાઈમ. આ છે આપણા કોડનો એક્ઝિક્યુશન ટાઈમને ઓછો કરે છે. એન્ડ ઇન્ક્રીઝ ઇન રિસ્પોન્સિવ ટાઈમ, અને રિસ્પોન્સ જે ટાઈમ હોય છે તેને વધારવામાં સહાય કરે છે. બેસ્ટ યુઝર એક્સપિરિયન્સ. આનીથી આપણો યુઝરનો એક્સપિરિયન્સ વધે છે. એ કેવી રીતે? સ્મૂથ એક્ઝિક્યુશન ઓફ ટાસ્ક પેરેલલી. આપણો જે એક્ઝિક્યુશન ટાસ્ક હોય છે એ પેરેલલી થાય છે, સ્મૂથલી થાય છે. લાઇક ફાઇલ ડાઉનલોડ્સ, એનિમેશન્સ એન્ડ રિયલ ટાઈમ અપડેટ્સ. જેમ કે આપણે ડાઉનલોડ કરીએ છીએ ફાઇલને, તે એનિમેશન હોય તો એ, અથવા તો રિયલ ટાઈમ જો કોઈ પણ અપડેટ હોય. ઓલવેઝ ગીવ ધ બેસ્ટ યુઝર એક્સપિરિયન્સ. આ છે આપણો યુઝર એક્સપિરિયન્સ છે તે વધારે છે ડ્યુ ટુ મલ્ટી થ્રેડિંગની અંદર. હવે આપણે જોઈએ તો ઇફિશિયન્ટ સીપીયુ યુટિલાઇઝેશન. આનીથી સીપીયુનું યુટિલાઇઝેશન છે તે પણ સારી રીતે તે કરી શકાય છે. થ્રેડ્સ કીપ ધ સીપીયુ ઓલવેઝ બિઝી બાય રનિંગ મલ્ટિપલ ટાસ્ક પેરેલલી. જ્યારે મલ્ટિપલ ટાસ્ક પેરેલલી થાય છે ત્યારે તે સીપીયુને હંમેશા બિઝી રાખે છે. રિસ્પોન્સિવનેસ શું કહેવા માંગે છે? એપ્લિકેશન્સ રિમેન રિસ્પોન્સિવ વાઇલ પરફોર્મિંગ એની ટાસ્ક. એપ્લિકેશન જ્યારે રન થાય છે ત્યારે તે રિસ્પોન્સિવ રીતે થાય છે ગમે તે ટાસ્ક કરતા હોય ત્યારે. પેરેલલી યુઝિંગ મલ્ટી થ્રેડિંગ ડ્યુ ટુ બેકગ્રાઉન્ડ ટાસ્ક. પેરેલલી વર્ક થાય છે મલ્ટી થ્રેડિંગ દ્વારા. બેકગ્રાઉન્ડ ટાસ્ક છે તે ડિવાઈડ કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો એડવાન્ટેજ પછી આપણે એની અંદર જ જઈએ તો આગળ. હવે રેડી છે. હવે આપણે જોઈએ તો રિસોર્સ શેરિંગ કઈ રીતે? થ્રેડ્સ વિથ ધ સેમ પ્રોસેસ ઓલવેઝ શેર ધ મેમરી એન્ડ રિસોર્સિસ. થ્રેડ છે તે કઈ રીતે કરે છે? તેની સેમ પ્રોસેસને તે ઓલવેઝ એની મેમરી શેર કરે છે અને રિસોર્સિસ પણ શેર કરે છે. અવોઇડિંગ ડુપ્લિકેશન્સ એન્ડ વેસ્ટેજ ઓફ મેમરી. તે શેને અવોઇડ કરે છે? ડુપ્લિકેશન હોય તો એને અવોઇડ કરે છે, અથવા તો મેમરી વેસ્ટેજને પણ તે અવોઇડ કરે છે. મેથડ ઓફ થ્રેડની મેથડ કઈ છે? સેટ પ્રાયોરિટી, ગેટ પ્રાયોરિટી, સેટ નેમ, ગેટ નેમ, સ્ટાર્ટ, રન, કરંટ થ્રેડ. સ્લીપ છે તે રનિંગમાંથી રેડી અથવા તો વેઇટિંગ સ્ટેટમાં એક ટાઈમ પીરિયડ માથે જાય છે. મિલી સેકન્ડની અંદર ટાઈમ હોય છે અને તેની લોંગ ડેટા ટાઈપ હોય છે. ટાઈમ એક્સપાયર થાય ધેન રેડી ટુ રનિંગ. તે રેડીમાંથી પાછું રનિંગમાં આવી જાય છે ઓટોમેટિકલી. ધીસ મેથડ થ્રોઝ ઇન્ટરપ્ટેડ એક્સેપ્શન. અને આ મેથડ છે તે ઇન્ટરપ્ટેડ એક્સેપ્શન થ્રો કરે છે. સસ્પેન્ડ, રિઝ્યુમ, સ્ટોપ, ઇઝ અલાઇવ, ઇઝ ડેમોન, યેલ્ડ, જોઈન, ગેટ સ્ટેટ, નોટિફાય, વેઇટ. સસ્પેન્ડ, રનિંગ, રેડી, વેઇટમાંથી રેડી, પછી યુ સ્ટ્રિક્ટલી કોલ બેક. આને આપણે વેઇટિંગમાંથી જો રેડીમાં લાવવું હોય તો આપણે તેને સ્ટ્રિક્ટલી કોલ બેક કરવું પડે છે. તે સ્લીપની જેમ ઓટોમેટિકલી ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયા પછી તે આપોઆપ આવી જતું નથી. તો આ એક તમારે થોડુંક ધ્યાન રાખવા જેવી વાત છે. હવે આપણે જોઈએ તો બીજું શું કહે છે? ધીસ મેથડ ઇઝ યુઝ ટુ કન્વર્ટ રનિંગ સ્ટેટ થ્રેડ ટુ વેઇટિંગ સ્ટેટ થ્રેડ. આ છે એ સસ્પેન્ડ છે તે રનિંગમાંથી વેઇટિંગ સ્ટેટમાં જાય છે. વિચ વિલ નેવર કમ બેક ઓટોમેટિકલી ટુ રનિંગ સ્ટેટ.
અને આ છે એ ઓટોમેટિકલી રનિંગ સ્ટેટની અંદર પાછું આવતું નથી. રિઝ્યુમ જોઈએ તો ધીસ મેથડ ઇઝ યુઝ ટુ ચેન્જ ધ સસ્પેન્ડ થ્રેડ. આ મેથડ છે તે સસ્પેન્ડ થ્રેડને ચેન્જ કરે છે. સ્ટેટ વેઇટિંગ સ્ટેટ ટુ રેડી સ્ટેટ, અને વેઇટિંગ સ્ટેટમાંથી તેને રનિંગ રેડી સ્ટેટમાં લાવે છે. સ્ટોપ જોઈએ તો ધીસ મેથડ ઇઝ યુઝ ટુ કન્વર્ટ રનિંગ થ્રેડ સ્ટેટ ટુ ડેડ સ્ટેટ. સ્ટોપ મેથડ છે તે શું કરે છે, તે આપણું રનિંગ થ્રેડ સ્ટેટ હોય છે અને ડેડ સ્ટેટની અંદર લઈ જાય છે. વિચ વિલ નેવર કમ બેક ઇનટુ રેડી ઓર રનિંગ સ્ટેટ. અને આ છે એ કોઈ દી પાછું આવતું નથી રેડી અથવા તો રનિંગ સ્ટેટની અંદર. ઇઝ અલાઇવ. ધીસ મેથડ રિટર્ન્સ ટ્રુ ઇફ ધ થ્રેડ ઇઝ ઇન રેડી ઓર રનિંગ ઓર વેઇટિંગ સ્ટેટ. જો આ રેડી, રનિંગ અથવા તો વેઇટિંગ સ્ટેટની અંદર હશે આપણો થ્રેડ, તો તે ટ્રુ આપણને રિટર્ન કરશે. એન્ડ રિટર્ન ફોલ્સ ઇફ ધ થ્રેડ ઇઝ ઇન ન્યૂ ઓર ડેડ સ્ટેટ. અને જો ન્યૂ અને ડેડ સ્ટેટની અંદર હશે તો આપણને ફોલ્સ રિટર્ન કરશે. ઇઝ ડેમોન. ધીસ મેથડ રિટર્ન્સ ટ્રુ ઇફ ધ કરંટ થ્રેડ ઇઝ બેકગ્રાઉન્ડ થ્રેડ, અધરવાઇઝ રિટર્ન ફોલ્સ. જો આપણા બેકગ્રાઉન્ડની અંદર જો મેઇન થ્રેડ અથવા તો કરંટ થ્રેડ છે આપણો તે રન થતો હશે તો તે આપણને ઇઝ ડેમોન છે તે ટ્રુ રિટર્ન કરશે, અધરવાઇઝ તે આપણને ફોલ્સ રિટર્ન કરશે. હવે આપણે જોઈએ તો યીલ્ડ. ધીસ મેથડ વિલ કીપ ધ કરન્ટલી એક્ઝિક્યુશન થ્રેડ ઇનટુ ટેમ્પરરીલી બાયપાસ મોડ એન્ડ અલાઉ અધર થ્રેડ ટુ એક્ઝિક્યુટ. આ છે તે આપણા અત્યારે જે કરંટ થ્રેડ છે એની અંદર એક્ઝિક્યુશન થતા હોય છે તેને તે ટેમ્પરરીલી બાયપાસ કરે છે. અને જે નવો થ્રેડ હોય છે તેને પોતાનું કામ પ્રાયોરિટી પહેલાં તેની હાઈ અથવા તો એનો કાંક હોદ્દો હોવાના કારણે તેને તેનું કામ પહેલાં પતાવવા દે છે. યીલ્ડ મેથડ એ કહેવા માગે છે. જોઈન જોઈએ તો ધીસ મેથડ કેન બી યુઝ ટુ કમ્બાઇન મોર ધેન વન થ્રેડ. આ છે એક કરતાં વધારે થ્રેડને જોઈન કરવા માટે યુઝ થાય છે. ઇન્ટુ અ સિંગલ ગ્રુપ, સિંગલ ગ્રુપની અંદર. ધ ટાઈપ સિગ્નેચર ઓફ ધીસ મેથડ ઇઝ. અને ટાઈપ સિગ્નેચર આ મેથડની શું હોય છે, પબ્લિક, ફાઇનલ, વોઇડ, જોઈન. અને આ થ્રોઉસ નામનો એક્સેપ્શન છે એની અંદર તે ઇન્ટરપ્ટેડ એક્સેપ્શનને થ્રો કરે છે. હવે પછી આપણે આનો એક ઓબ્જેક્ટ બનાવીએ છીએ કે થ્રેડ T1 ઇક્વલ ટુ ન્યૂ થ્રેડ અને થ્રેડ T2 ઇક્વલ ટુ ન્યૂ થ્રેડ. ટ્રાયની અંદર આપણે લખવું પડે છે T1 ડોટ જોઈન, T2 ડોટ જોઈન, કેચ ઇન્ટરપ્ટેડ એક્સેપ્શન E, અને આપણે તેને પૂરો કરીએ છીએ. ગેટ સ્ટેટની અંદર જોઈએ તો ધીસ મેથડ ઇઝ યુઝ ટુ ગેટ ધ કરંટ સ્ટેટ ઓફ અ થ્રેડ. આપણે આપણા થ્રેડનું કરંટ સ્ટેટ જાણવું હોય તો આપણે ગેટ સ્ટેટનો યુઝ કરીએ છીએ. સ્ટેટ એટલે કયા કયા પ્રકારના? ડેટ મે બી ન્યૂ, રેડી, રનેબલ ઓર વેઇટિંગ, અથવા તો રનિંગ, અથવા તો બ્લોક એન્ડ ડેડ સ્ટેટ. આ આપણા સ્ટેટ હોય છે. હવે આપણે જોઈએ તો સ્લીપ પ્રોગ્રામ. સ્લીપનો પ્રોગ્રામ એક જોઈએ તો ક્લાસ મલ્ટીથ્રેડિંગ, સ્લીપ ડેમો, PSVM, સ્ટ્રિંગ આર્ગ્સ, થ્રેડ T1 ઇક્વલ ટુ ન્યૂ થ્રેડ, ન્યૂ ટાસ્ક 1, થ્રેડ T2 ઇક્વલ ટુ ન્યૂ થ્રેડ, થ્રેડ ન્યૂ ટાસ્ક 2, T1 ડોટ સ્ટાર્ટ, T2 ડોટ સ્ટાર્ટ, ક્લાસ ટાસ્ક ઇમ્પ્લિમેન્ટ્સ રનેબલ, પ્રાઇવેટ સ્ટ્રિંગ નેમ, પબ્લિક ટાસ્ક, પછી સ્ટ્રિંગ નેમ, ધીસ ડોટ નેમ ઇક્વલ નેમ, પબ્લિક વોઇડ રન ફોર ઇન્ટ I ઇક્વલ 1, I લેસ દેન ઇક્વલ 10, I પ્લસ પ્લસ, SOP નેમ પ્લસ એક્ઝિક્યુશન પ્લસ I ટ્રાયની અંદર આપણે ગયા. હવે આપણે શું લખીએ છીએ, થ્રેડ ડોટ સ્લીપ અને 3000 એક્સેપ્શન SOPની અંદર આપણે નેમ પ્લસ વોસ ઇન્ટરપ્ટેડ, ક્યુ નેમ છે તે ઇન્ટરપ્ટ કરેલું છે તે આપણે જોયું. અને
પછી આપણે આ જે બ્રેકેટ છે એ બધાને પૂરો કર્યા. કેચ પછી આપણે ફોર લૂપના બ્રેકેટ પૂરા કર્યા. ફોર લૂપ પછી આપણે આપણો જે ઓલો કોલ કરેલો હતો ક્લાસને પૂરો કર્યો આપણે. ફોર પછી આપણે પબ્લિક વોઇડ રનને આપણે પૂરો કર્યો અને પછી આપણે છેલ્લે ક્લાસને પૂરો કરેલો છે. અને 2 એક્સરસાઇઝ છે, ટાસ્ક 1, ટાસ્ક 2, ટાસ્ક 3 છે. ટેસ્ટ ટાસ્ક આપણે કરવાનો છે, આઈ જે અને કે છે, લૂપ કરવાની છે. ઇફ આઈ ઇક્વલ ટુ તો એને આપણે યીલ્ડ સ્ટેન્ડની અંદર નાખવાનો છે. પછી આપણે ઇફ જે ઇક્વલ 3 તો આપણે એને સ્લીપ મોડની અંદર નાખવાનો છે. અને કેની અંદર ઇફ કે ઇક્વલ 4 હોય તો ત્યારે આપણે તેને સ્ટોપ કરી દેવાનો છે. ટિકિટ 1, ટિકિટ 2, ટિકિટ 3 છે. અને બુકિંગ કરતી વખતે 5, 6 અને 7 ટેક્સ્ટ બુક નામે બુકિંગની અંદર આપણે આ ટિકિટ છે તેને બુક કરીને જોવાની છે. 5, 6 અને 7 એની પ્રાયોરિટી રહી એ પ્રમાણે આપણે બુક કરવાની છે. ટૂંકમાં આપણે એ બધા થ્રેડની અંદર મેસેજ દેવાનો છે. તો એટલું કામ પતી ગયા પછી હવે આપણે આગળ વધીએ અને જોઈએ આપણા નવા સેશનને. તો હવે શું કહેવા માગે છે થ્રેડ સિન્ક્રોનાઇઝેશન. આ છે એ પણ એક મહત્વનો ટોપિક છે, તો તે આપણે જોઈ લઈએ. પહેલાં તો સિન્ક્રોનાઇઝેશન ઇઝ અ મેકેનિઝમ ઇન જાવા. સિન્ક્રોનાઇઝેશન છે એ મેકેનિઝમ છે કોનું? જાવાનું. that ensures that only one thread can access a shared resources like a variable, object or method at a time. વેરિયેબલ, ઓબ્જેક્ટ અથવા તો મેથડ હોય છે શેરેબલ મેમરીને ગમે તે એક જ થ્રેડ છે તે એક્સેસ કરી શકે એટ અ વન ટાઈમ. એ આનો એક મૂળ મહત્વનો જે પર્પસ અથવા તો હેતુ કહી શકાય તે છે. ઇટ પ્રિવેન્ટ્સ કનકરન્ટ થ્રેડ્સ. ઇટ પ્રિવેન્ટ્સ concurrent threads from interfering with each other while modifying shared data. અને આપણે ઇન્ટરફેરિંગ કરી શકીએ છીએ એકબીજાની સાથે જ્યારે આપણે શેર ડેટાને મોડિફાઈ કરતા હોય, ચેન્જીસ કરતા હોય ત્યારે. વાય ઇઝ સિન્ક્રોનાઇઝેશન નીડેડ. સિન્ક્રોનાઇઝેશનની જરૂર શા માટે પડે છે? પ્રિવેન્ટ્સ ડેટા ઇનકન્સિસ્ટન્સી. ડેટાની ઇનકન્સિસ્ટન્સી હોય છે તેને આપણે બદલવા માટે સિન્ક્રોનાઇઝેશનની જરૂર પડે છે. પછી છે અવોઇડ્સ રેસ કન્ડિશન. રેસ કન્ડિશનને અવોઇડ કરવા માટે પણ આપણે જરૂર પડે છે. પછી શું છે? મેન્ટેન્સ થ્રેડ સિક્યુરિટી એન્ડ સેફ્ટી. આપણે આપણા થ્રેડની સિક્યુરિટી અને સેફ્ટીને મેન્ટેન કરવા માટે સિન્ક્રોનાઇઝેશનની જરૂર પડે છે. એન્શ્યોર ડેટા ઇન્ટિગ્રિટી. આપણા ડેટાને એક સાથે એક હરોળની અંદર જોડવા માટે આપણે તેને સિન્ક્રોનાઇઝેશનની જરૂર પડે છે. વાય ટુ અચીવ સિન્ક્રોનાઇઝેશન. આપણે સિન્ક્રોનાઇઝેશન કઈ રીતે અચીવ કરી શકીએ છીએ? There are 3 ways to achieve thread synchronization. 3 રસ્તા છે સિન્ક્રોનાઇઝેશનને અચીવ કરવાના. The following diagram demonstrate the way to achieve thread synchronization. ફોલોવિંગ ડાયાગ્રામ છે તે આપણને થ્રેડ સિન્ક્રોનાઇઝેશન અચીવ કરવાનું સમજાવે છે. થ્રેડ સિન્ક્રોનાઇઝેશનની અંદર છે સિન્ક્રોનાઇઝ મેથડ દ્વારા આપણે કરી શકીએ, સિન્ક્રોનાઇઝ બ્લોક દ્વારા કરી શકીએ, અથવા તો સ્ટેટિક સિન્ક્રોનાઇઝેશન દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. સિન્ક્રોનાઇઝ મેથડ દ્વારા આપણે જોઈએ તો અસિન્ક્રોનાઇઝ મેથડ ensures that only one thread can execute it at a time on the same object instance. જે સેમ ઓબ્જેક્ટ અથવા તો ઇન્સ્ટન્ટ હોય છે એને એક જ ટાઈમે એક જ થ્રેડ છે તે એક્ઝિક્યુટ થાય તે માટે આપણે સિન્ક્રોનાઇઝ મેથડનો યુઝ કરીએ છીએ. The following example demonstrate the use of synchronized method.
તો આપણે ક્લાસ કાઉન્ટર બનાવેલો છે. પ્રાઇવેટ ઇન્ટ સી ઇક્વલ 0 લીધેલું છે. પબ્લિક સિન્ક્રોનાઇઝ કીવર્ડ છે અને આપણે સ્મોલમાં જ લખશું. વોઇડ ડેટા ટાઈપ આઈએનસી છે એ એક મેથડ છે. એની અંદર C++ આપણે કરાવેલો છે. પબ્લિક સિન્ક્રોનાઇઝ્ડ ઇન્ટ ગેટ સી નામની આપણે બીજી મેથડ બનાવેલી છે. એની ડેટા ટાઈપ ઇન્ટ છે. એને પણ આપણે સિન્ક્રોનાઇઝ બનાવેલું છે પબ્લિકલી રીતે. હવે આ છે મેથડ તે રિટર્ન સીને કરે છે. સીને રિટર્ન કરી દઈ છે. પછી આપણે તે મેથડ પૂરી કરી, ક્લાસ પૂરો કર્યો. પબ્લિક ક્લાસ ટેસ્ટ કાઉન્ટર PSVM એસ આર્ગ્સ. પછી આપણે કાઉન્ટરનો એક ઓબ્જેક્ટ બનાવ્યા છીએ CNT ઇક્વલ ન્યૂ કાઉન્ટર. પછી થ્રેડનો એક T1 ઇક્વલ ટુ ન્યૂ થ્રેડ એનો આપણે ઓબ્જેક્ટ બનાવેલો છે. અને પછી આપણે તે થ્રેડને આપણે કોલ કરેલી છે for it I equal 0 I ત્યારે આપણે આ CNT.inc નામની મેથડ છે તેને આપણે કોલ કરીએ છીએ. પછી આપણે તે ઓલી જે બાર પોઇન્ટરવાળી મેથડ બનાવેલી છે તેને પૂરું કરેલું છે અને એના બ્રેકેટ પણ પૂરા કરેલા છે. આપણે થ્રેડ T2 ઇક્વલ ટુ ન્યૂ થ્રેડ એની અંદર પણ આપણે બીજો એક પોઇન્ટર લીધેલો છે. એની અંદર ફોર ઇન્ટ જે ઇક્વલ 0 જે લેસ દેન 100 જે પ્લસ CNT.inc મેથડને આપણે કોલ કરાવેલી છે. અને પછી આ બંને મેથડ છે તેને આપણે કોલ કરાવીને આપણે તેના બ્રેકેટ પણ પૂરા કરેલા છે. T1.start T2.start. પછી આપણે શું કરેલું છે, ટ્રાયની અંદર T1.join અને બીજાની T1.joinની અંદર આપણે નીચે મોકલેલું છે T2.join. પછી કેચની અંદર આપણે એક્સેપ્શનને હેન્ડલ કરવા માટે એક્સેપ્શન E.print stack trace એ મેથડ છે અને આપણે કોલ કરેલી છે. પછી આપણે શું કરેલું છે, SOP દ્વારા આપણો જે કાઉન્ટર છે તેને આપણે CNT.getC એના દ્વારા આપણે પ્રિન્ટ કરાવેલો છે. બોથ થ્રેડ ઇન્ક્રીમેન્ટ ધ સેમ કાઉન્ટર concurrently. C inc and get C synchronized because of that only one thread can access them at a time, ensuring the current final output of count. આ છે તે એક જ તે વખત આપણને જે આઉટપુટ છે તે દેવામાં રાજી થઈ જશે અને બે આપણું જે મિક્સઅપ થતું હતું એ થશે નહીં. એકલા ઇવન એકલા ઓડ, ઇવન ઓડ ઇવન ઓડ ઇવન ઓડ, અથવા તો બે વખત ઓડ બે વખત ઇવન, 4 વખત ઓડ હોય તો 4 વખત ઓડ. એ રીતે તે એક ઇન્ટિગ્રેશનનું જે સિન્ક્રોનાઇઝેશન છે તે ફોલો કરશે અને આપણને હેલ્પફુલ થશે. હવે આપણે જોઈએ તો સિન્ક્રોનાઇઝ બ્લોક. આ છે એની બીજી મેથડ છે તે આપણે જોઈએ તો ઇન્સ્ટેડ ઓફ સિન્ક્રોનાઇઝિંગ એન એન્ટાયર મેથડ જાવા અલાઉસ સિન્ક્રોનાઇઝેશન ઓન સ્પેસિફિક બ્લોક્સ. આપણે આખા મેથડને સિન્ક્રોનાઇઝ કરવાની બદલે આપણે સિન્ક્રોનાઇઝ એક પર્ટિક્યુલર બ્લોકને કરી શકીએ છીએ. ધીસ ઇમ્પ્રુવ્સ પરફોર્મન્સ બાય locking only the necessary section. આ જે પરફોર્મન્સ હોય છે એને આપણે એક નેસેસરી પરફોર્મન્સ આપણે લોકિંગ કરી શકીએ છીએ, સેક્શનને આપણે લોક કરી શકીએ છીએ. The following example demonstrate the use of synchronized block. એની અંદર પણ આપણે ક્લાસ કાઉન્ટર લીધેલો છે. પ્રાઇવેટ ઇન C ઇક્વલ 0 લીધેલું છે. પબ્લિક વોઇડ ઇન INC અને એની અંદર આપણે સિન્ક્રોનાઇઝ લખીને આપણે આ ધીસ છે એટલે કે જે કરંટ હોય ઓબ્જેક્ટ એને માટે વાત થઈ છે. ધીસ એટલે કે કરંટ બ્લોક ને C++ આપણે કરાવેલો છે. પબ્લિક ઇન્ટ ગેટ સી આપણને શું કરે છે, રિટર્ન સી કરે છે. એટલે કે આપણને સીની અંદર શું મળશે, સીની અંદર આપણને જે આ મળશે કે આ સીની વેલ્યુ હશે કાઉન્ટરની તે આપણને મળી જશે. અને પછી આપણે શું કરાવેલું છે, ક્લાસને ટેસ્ટ કાઉન્ટર સિન્ક્રોનાઇઝેશન. આપણે જે આપણો આ ટેસ્ટ
કાઉન્ટર સિન્ક્રોનાઇઝેશન છે એક ક્લાસ બનાવેલો છે, એની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ક્સ. પછી આપણે એક મહત્વપૂર્ણ થ્રોસ, આપણને એક એક્સેપ્શન છે તે આપણે થ્રોસ કરેલું છે ઇન્ટરપ્ટેડ એક્સેપ્શન. એની અંદર કાઉન્ટર CNT ઇક્વલ ન્યૂ કાઉન્ટર, થ્રેડ T1 ઇક્વલ ન્યૂ થ્રેડ, પછી પોઇન્ટર, અને એને આપણે ફોર ઇન્ટ I ઇક્વલ 0 I લેસ દેન સો I પ્લસ પ્લસ CNT.inc એ મેથડને આપણે કોલ કરેલી છે. પછી એના બ્રેકેટ પૂરા કરેલા છે, પછી આપણે પોઇન્ટરના બ્રેકેટ પૂરા કરેલા છે. પછી થ્રેડ T2 ઇક્વલ ન્યૂ થ્રેડ, પાછો પોઇન્ટર લીધેલો છે, એના બ્લોકની અંદર ફોર ઇન્ટ J ઇક્વલ 0 J લેસ દેન સો J પ્લસ પ્લસ CNT.inc એ મેથડને આપણે ફરીવાર કોલ કરાવેલી છે. પછી આપણે જે આ મેથડનો બ્લોક છે તેને પૂરો કરેલો છે, અને કાઉસ પણ આપણે પૂરા કરેલા છે. પછી આપણે T1 ડોટ સ્ટાર્ટ T2 ડોટ સ્ટાર્ટ કરેલું છે, અને T1 ડોટ જોઈન T2 ડોટ જોઈન એને આપણે આ વખતે ટ્રાય કેચની અંદર લખવાની જરૂર ન પડી, બીકોઝ આપણે થ્રોસ ઇન્ટરપ્ટેડ એક્સેપ્શન છે તે આપણે અહીંયા મેનની સાથે જ તે આપણે હેન્ડલ કરેલું છે. પછી આપણે શું કરેલું છે, એક્સપ્લેનેશનની અંદર આપણે જોઈએ તો આપણે પહેલાં એક કાઉન્ટરને પછી આપણે છેલ્લે પ્રિન્ટ પણ કરાવેલો છે CNT.get સી દ્વારા આપણે આપણા જે કાઉન્ટર છે એને આપણે પ્રિન્ટ પણ કરાવી લીધેલો છે. એક્સપ્લેનેશન જોઈએ તો સિન્ક્રોનાઇઝ બ્લોક ensures mutual execution only for the increment statement of INC, reducing the locking of other statements in the INC bracket that prevents the overburden on the synchronization and performance. આપણે આની અંદર શું ટૂંકમાં કહેવા માંગ્યા છે તે આપણે પર્ટિક્યુલર સ્ટેટમેન્ટને આપણે જ્યારે સિન્ક્રોનાઇઝ કરવો હોય ત્યારે આ બહુ જ કામમાં લાગે છે. સિન્ક્રોનાઇઝ મેથડની અંદર બધું સિન્ક્રોનાઇઝ થઈ જતું હતું, આપણે હવે પર્ટિક્યુલર સ્ટેટમેન્ટને કરવું હોય તો આપણે આ સિન્ક્રોનાઇઝ બ્લોક છે તે કામમાં લાગે છે. તો મહાદેવ, મને ઈચ્છા છે કે તમને આ બધું સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. શ્રી ગણેશાય નમઃ, શ્રી શારદાય નમઃ. અને આપણે જો આ બધા પ્રોગ્રામ છે તમને એવું લાગતું હોય કે નહીં ભાઈ આમાં નહીં સમજાય, તો હું આના પ્રોગ્રામને ફૂલ પ્રેક્ટિકલ કરીને તમને લાઈવની અંદર એરરો પણ આવશે, એને આપણે સોલ્વ પણ કરશું. કઈ રીતે હેન્ડલ કરવું તમે પણ શીખશો, હું પણ થોડુંક નવું શીખી, એમ કરીને આગળ વધશું. તો નેક્સ્ટ સેશનની અંદર મળીએ. ત્યાં સુધી મહાદેવ.